નમસ્કાર દર્શક મિત્રો, હું આપની સાથે છું રાખી અંજારિયા. સ્વાગત છે આપનું કચ્છ ઉદય ટીવી ન્યૂઝમાં. તો દર્શક મિત્રો, જોઈએ આજના સમાચારો વિસ્તારથી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મહારાષ્ટ્રના મુંબઈમાં ઇન્ડિયા મેરીટાઈમ વીક 2025માં મેરીટાઈમ લીડર્સ કોન્ક્લેવને સંબોધન કર્યું હતું અને ગ્લોબલ મેરીટાઈમ સીઈઓ ફોરમની અધ્યક્ષતા કરી હતી. આ પ્રસંગે સંબોધનમાં વડાપ્રધાને ગુજરાતના કંડલા પોર્ટની પ્રશંસા કરી તેને દેશનું ગૌરવ ગણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે પ્રથમ વખત કોઈ ભારતીય બંદરે મેગાવોટ સ્કેલ સ્વદેશી ગ્રીન હાઇડ્રોજન સુવિધા સ્થાપિત કરી છે અને આ સીમાચિહ્ન કંડલા પોર્ટ દ્વારા હાંસલ કરાયું છે. ઉલ્લેખનીય છે કે કચ્છની મુલાકાત દરમિયાન 10 મેગાવોટ પ્લાન્ટનો શિલાન્યાસ કરાયો હતો, જેમાંથી 1 મેગાવોટ પ્લાન્ટ સ્થપાયો છે. ત્યારબાદ ટૂંકા ગાળામાં કંડલા પોર્ટ દેશના પ્રથમ મેક ઇન ઇન્ડિયા આધારિત અને 1 મેગાવોટના ગ્રીન હાઇડ્રોજન પ્લાન્ટને સફળતાપૂર્વક સ્થાપિત કરીને ભારતના બંદર ક્ષેત્રમાં એક નવા યુગની શરૂઆત કરી હતી. અગાઉ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ડીપીએની આ પહેલની પણ પ્રશંસા કરી હતી, જેમાં તેમણે જણાવ્યું હતું કે આ એક પ્રશંસનીય પ્રયાસ છે જે ટકાઉ વિકાસને મજબૂત બનાવે છે અને ભારતના નેટ ઝીરો વિઝનને આગળ ધપાવે છે. કાર્બન ઉત્સર્જન ઘટાડવાના ભારતના મિશનને ટેકો આપવામાં આ પ્લાન્ટ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. દેશમાં આ પહેલી વાર છે જ્યારે ભારત સરકારના બંદર દ્વારા આવી ભવિષ્યલક્ષી પહેલ હાથ ધરવામાં આવી છે, જે દરિયાઈ ક્ષેત્રમાં પરિવર્તનના પાયા સમાન છે. આત્મનિર્ભર ભારતનું જીવંત ઉદાહરણ છે, જેમાં ગુજરાત ફરી એકવાર રાષ્ટ્રની વિકાસ યાત્રામાં અગ્રણી ભૂમિકા ભજવી રહ્યું છે. દીનદયાળ ઓથોરિટી કંડલાની આ ઉપલબ્ધિએ માત્ર ગુજરાત માટે નહીં પરંતુ સમગ્ર દેશનું ગૌરવ વધાર્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સક્ષમ નેતૃત્વ અને માર્ગદર્શનમાં તથા કેન્દ્રીય મંત્રી સર્વાનંદ સોનોવાલ, કેન્દ્રીય રાજ્યમંત્રી શાંતનુ ઠાકુર, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અવિરત પ્રયાસોથી દીનદયાળ પોર્ટ ઓથોરિટી કંડલા અવિરત પ્રગતિ સાધી રહ્યું છે. पहली बार किसी इंडियन पोर्ट ने मेगावाट स्केल इंडिजीनियस ग्रीन हाइड्रोजन फैसिलिटी शुरू की है और ये उपलब्धि हमारे कांडला पोर्ट ने हासिल की है. ભચાઉમાં નવા બસ સ્ટેશન બ્રિજ પાસે અકસ્માતમાં આધેડનું મોત થયું હતું. ભચાઉ પોલીસના જણાવ્યા પ્રમાણે કોઈ અજાણ્યા વાહન ચાલક દ્વારા પૂરઝડપે ગાડી ચલાવી ટક્કર મારી હતી, જેમાં હીરાલાલ ભીલનું મોત થયું હતું. મૃતકના કોઈ સગા સંબંધી ન આવતા ભચાઉના સમાજસેવીએ અજાણ્યા વાહન ચાલક સામે ગુનો દાખલ કરાવ્યો હતો. મુન્દ્રા તાલુકાના દ્રબસીમમાં આવેલ SMS 3 MT યાર્ડ ખાતે અકસ્માતમાં યુવાનો જીવ ગયો હતો. ફરિયાદી બિહારના હાલે નાના કપાયામાં રહેતા આશિષ શર્માના જણાવ્યા પ્રમાણે હતભાગી 42 વર્ષીય રાકેશ શર્મા યાર્ડમાં પગપાળા ચેકર તરીકે કામ કરતા હતા, ત્યારે આરોપી ટ્રેલરના ચાલકે બેદરકારીપૂર્વક રિવર્સમાં લેતા ગંભીર ઇજાઓ થઈ હતી, જેના કારણે રાકેશનું મોત થયું હતું, જેથી મુન્દ્રા પોલીસમાં ગુનો દાખલ કરાયો છે. ગાંધીધામમાં રેલવે સ્ટેશનના ગેટની સામે ગુરુવારે બપોરે ગંભીર અકસ્માત સર્જાયો હતો. ટેન્કર નીચે કચડાઈ જતા મહિલાનું દર્દનાક મોત થયું હતું. મળતી વિગતો મુજબ અમદાવાદના પરિવારના 7 મહિલા અને 3 બાળકો ગાંધીધામ આવ્યા હતા. સ્ટેશનથી રિક્ષામાં બેસી તેઓ જતા હતા, ત્યારે રેલવે સ્ટેશનની બહાર રિક્ષા પલટી જતા તેમાં સવાર મુસાફરો નીચે પટકાયા હતા. આ દરમિયાન ટેન્કર આવ્યું અને તેના પાછળના ટાયરના જોટામાં આવી જતા મહિલાનું ગંભીર ઇજાઓથી ઘટના સ્થળે જ મોત થયું હતું. હતભાગી મહિલા 58 વર્ષીય કવિતાબેન પ્રકાશભાઈ હોવાનું સ્થળ પરથી જાણવા મળ્યું હતું. બનાવના પગલે લોકો સ્થળ પર એકત્ર થઈ ગયા હતા. ભચાઉ તરફથી આવતા ભારે વાહનો રેલવે પુલિયા નીચેથી પસાર થાય છે. આ રોડ પર આગળ રોંગ સાઈડમાં બસ સ્ટેશન છે, ત્યાં અવારનવાર અકસ્માતમાં નિર્દોષ લોકોના મોત થયા છે. હવે રેલવે સ્ટેશનના ગેટની સામે અકસ્માતનો આ બનાવ સામે આવ્યો છે, જેથી અરેરાટી સાથે શહેરમાં ભારે વાહનો પર પ્રવેશબંધીની માંગ ઉઠી રહી છે. અંજાર તાલુકાના વરસામેડી ગામે આવેલી કિંમતી જમીન પચાવી પાડવાના કેસમાં અંજાર પોલીસે મુંબઈથી આરોપીને ઝડપી લીધો છે. મળતી વિગતો મુજબ અંજારના વરસામેડીની સર્વે નંબર 642ની જમીન મૃતક માલિકની ચોપડા પર જીવિત દર્શાવીને બારોબાર વેચી નાખવામાં આવી હતી, જે મામલે ઓગસ્ટ મહિનામાં ફરિયાદ નોંધાઈ હતી. જમીનના મૂળ માલિક સામજી ચાચાણીનું વર્ષો અગાઉ નિધન થયું છે. આ જમીન તેમની બહેનને વારસાઈમાં મળી હતી અને તેઓએ પૌત્ર વિલથી આ જમીન આપી હતી. જોકે કોઈ અજાણ્યા વ્યક્તિએ સામજીભાઈ બની મહેશ શંકર ચંદ્રાને જમીનની પાવર ઓફ એટર્ની લખી આપી હતી. મહેશે આ જમીન ધાણેટીના 50 સુરા રબારીને 99 લાખમાં વેચી હોવાનો દસ્તાવેજો બનાવ્યો હતો. સમગ્ર મામલો સામે આવ્યા બાદ અંજાર પોલીસમાં ફરિયાદ કરવામાં આવી હતી. તે સમયે પોલીસે મુખ્ય આરોપી અંજારના દિનમાબત કાસમરાયમાં જમીન ખરીદના ધાણેટીના 50 સુરા રબારી અને ખોટા દસ્તાવેજમાં સાક્ષી તરીકે સહી કરનાર અંજારના સુલતાન અબુ બકર ખલીફાને ઝડપી લીધા હતા.
આ મામલે તપાસ કરતી પોલીસના ધ્યાનમાં વધુ એક આરોપીનું નામ સામે આવ્યું હતું, જેની મુંબઈથી ધરપકડ કરવામાં આવી છે. આ બાબતે પીઆઈ અજયસિંહ ગોહિલનો સંપર્ક કરતા તેમણે જણાવ્યું હતું કે મુંબઈથી મૂળ કચ્છના પ્રકાશ દહિયાની ધરપકડ કરાઈ છે, જેની ગુનામાં મદદગારી હતી. સોમાલિયાથી દુબઈ જવા માટે નીકળેલું માંડવીનું વાહન ફઝલે રબી તેના એન્જિનમાં અકસ્માતે ટર્બો ફાટતા વિકરાળ આગથી સળગી ઉઠ્યું હતું. વાહનના ખલાસીઓ દ્વારા વાહનને ઉગારવાના તમામ પ્રયાસો નિષ્ફળ રહ્યા હતા. સદનસીબે વાહનના 16 ખલાસીઓને બચાવી લેવામાં આવ્યા હતા. વહાણવટી એસોસિએશનના પ્રમુખ હાજી ઇશાક સિદ્દીક થેમ અને આદમ ધોબીએ આપેલી માહિતી મુજબ હાજી એન્ડ સાયન્સ કંપનીના માલિકીનું 1200 ટનની ક્ષમતાવાળું ફઝલે રબી વાહન દુબઈ જવા નીકળ્યું હતું. આ દરમિયાન કિસ્માયો બંદરેથી માત્ર 8 નોટિકલ માઇલ પહોંચ્યું હતું, ત્યારે વાહનના એન્જિનમાં ટર્બો ફાટતા વિકરાળ આગ ફાટી નીકળી હતી. જીવ બચાવવા માટે ખલાસીઓ દરિયામાં કૂદી પડ્યા હતા. તેમને અલ ફઝલ વાહનમાં સવાર ખલાસીઓએ આ બાદ બચાવી લીધા હતા. વિકરાળ આગથી વાહન પૂર્ણતઃ નાશ પામ્યું હતું. ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના નવનિયુક્ત અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા પ્રમુખ તરીકેનો પદભાર ગ્રહણ કર્યા બાદ પ્રથમ વખત કચ્છની મુલાકાતે આવી રહ્યા છે. આગામી 5મી નવેમ્બરે કચ્છ આવી રહેલા પ્રદેશ અધ્યક્ષને આવકારવા જિલ્લા સંગઠનમાં આગોતરો થનગનાટ જોવા મળી રહ્યો છે. પ્રદેશ ભાજપ પ્રમુખ જગદીશ વિશ્વકર્માનો કચ્છનો પ્રવાસ કાર્યક્રમ જાહેર થયા બાદ જિલ્લા ભાજપના મધ્યસ્થ કાર્યાલય કચ્છ કમલમ ખાતે શ્રેણીબદ્ધ બેઠકોનો ધમધમાટ શરૂ થઈ ગયો છે. પ્રદેશ સંગઠનના પ્રતિનિધિ સમારોહ ઇન્ચાર્જ ધવલભાઈ દવે, સહ ઇન્ચાર્જ ઋત્વિક પટેલની ઉપસ્થિતિમાં પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માના અભિવાદન સમારોહ અને બાઇક રેલી, સભા સહિતના વિવિધ કાર્યક્રમો અંગે પરામર્શ કરવામાં આવ્યો હતો. પ્રદેશ સંગઠનના પ્રતિનિધિઓએ જિલ્લા ભાજપના હોદ્દેદારો સાથે બેઠક કરી જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. ત્યારબાદ કચ્છ કમલમ ખાતે જિલ્લા ભાજપના અપેક્ષિત હોદ્દેદારોની ઉપસ્થિતિમાં આયોજન અંગે પરામર્શ કરવામાં આવ્યો હતો. આ બેઠકમાં રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગા, કચ્છના સાંસદ અને પ્રદેશ મહામંત્રી વિનોદભાઈ ચાવડા, જિલ્લા ભાજપ પ્રમુખ દેવજીભાઈ વરચંદ, જિલ્લા પંચાયતના પ્રમુખ જનકસિંહ જાડેજા, ભાજપના રાષ્ટ્રીય સભ્ય વાસણભાઈ આહિર, ભુજના ધારાસભ્ય કેશુભાઈ પટેલ વગેરે ઉપસ્થિત રહ્યા હતા. ભુજમાં લોહાણા મહાજન દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ સંત શિરોમણી જલારામ બાપાની 226મી જન્મ જયંતિની ભક્તિભાવ સાથે ઉજવણી કરાઈ હતી. આ અવસરે ભુજ લોહાણા મહાજનના પ્રમુખ દ્વારા દાતા પરિવારનું સન્માન કરાયું હતું. જલારામ જયંતિ ઉત્સવના સર્વે કાર્યક્રમો તેમજ સાંજે સમૂહ પ્રસાદના સ્થળે પેઢી ફંડ સ્વીકારવા સહિતના કાર્યક્રમો યોજાયા હતા. આયોજનને સફળ બનાવવા ભુજ લોહાણા મહાજન, ભુજ લોહાણા મહિલા મંડળ, ભુજ લોહાણા યુવા મંડળ તેમજ ભુજ શહેરની લોહાણા જ્ઞાતિની વિવિધ સંલગ્ન સંસ્થાઓના હોદ્દેદારો, કારોબારી સભ્યોએ જહેમત ઉઠાવી હતી. સાંજે સમૂહ પ્રસાદ દરમિયાન મહાજનમાં છેલ્લા ઘણા વર્ષથી વિનામૂલ્યે પ્રસાદ બનાવવાની સેવા આપતા જીતુભાઈ ઠક્કર, ધર્મેશભાઈ ઠક્કર, જયભાઈ ઠક્કરનું સન્માન કરવામાં આવ્યું હતું. તમામ દાતાઓની જ્ઞાતિ પ્રત્યેની ભાવનાને ભુજ લોહાણા મહાજન બિરદાવી હતી. સાંજે જીત સચદે તેમજ ફ્યુઝન ફેક્ટરીના સથવારે ભક્તિ સંગીતનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં સૌ જ્ઞાતિજનોએ બહોળી સંખ્યામાં ભક્તિ સંગીતનો લાભ લીધો હતો. ત્યારબાદ લોહાણા મહાજન વાડી ખાતે સમૂહ ભોજન પ્રસાદનું આયોજન કરાયું હતું, જેમાં આસપાસના પંચકોશી વિસ્તારના ગામોના જ્ઞાતિજનો તેમજ ભુજ શહેરના સારસ્વત બ્રાહ્મણ મહાસ્થાન તેમજ દેપાડા જ્ઞાતિના જ્ઞાતિજનો સહિત 11,000 જેટલી સંખ્યામાં મહાપ્રસાદનો લાભ લીધો હતો. પૂજ્ય જલારામ બાપાની જન્મ જયંતિ નિમિત્તે ભુજના પ્રમુખ સ્વામીનગર ખાતે સંગીતમય મહાઆરતી સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. આ પ્રસંગે જલારામ સેવા ટ્રસ્ટના મહેશ રાજદે જણાવ્યું હતું કે છેલ્લા 19 વર્ષથી અહીં જલારામ મંદિર પરિસરમાં મહાઆરતી તેમજ મહાપ્રસાદનું આયોજન કરવામાં આવે છે. જલારામ બાપાની જન્મ જયંતિ નિમિત્તે મંદિર પરિસરમાં હવન, મહાઆરતી સહિતના આયોજનો કરાયા હતા. જલારામ સેવા ટ્રસ્ટ દ્વારા બાપાને રાજી કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. હવન અને આરતી બાદ મહાપ્રસાદ યોજાયો હતો, જેનો સર્વે જ્ઞાતિના ભાવિકોએ લાભ લીધો હતો. આ વેળાએ મોટી સંખ્યામાં રઘુવંશી પરિવારના સભ્યો ભાવિકો ઉપસ્થિત રહ્યા હતા. શ્રી જલારામ બાપાની 226મી જન્મજયંતિની ઉજવણી અરિયંતેશ્વર મહાદેવ મંદિર અને જલારામ સેવા ટ્રસ્ટ દ્વારા પ્રમુખ સ્વામી નગર વિસ્તારમાં આપણે 19મી જન્મજયંતિ અત્યારે ઉજવી રહ્યા છીએ. છેલ્લા 19 વર્ષથી જલારામ બાપાના જે નિયમ છે, જલારામ બાપુનું જે વચન છે કે અન્ન અને પોખ્યાને પ્રસાદ, એ દ્વારા અમે અહીં દર વર્ષે ભગવાન જલારામ બાપાની જન્મજયંતિની ઉજવણી કરીએ છીએ. આ જ મંદિર પરિસરની અંદર લગભગ અત્રે સવારથી હવન અને મહાઆરતી, ત્યારબાદ મહાપ્રસાદની આયોજન કરવામાં આવ્યું છે. આ મહાપ્રસાદની અંદર 2500 થી 3000 લોકો પ્રસાદ લે છે અને એ દ્વારા બાપાને રાજી કરવાનો એક પ્રયાસ
અમારા સર્વ ટ્રસ્ટીઓ વતીથી કરવામાં આવે છે. હું છેલ્લા 19 વર્ષથી અહીંયા જલારામ ટ્રસ્ટ સાથે જોડાયેલો છું અને અત્યારથી આ 19મી જલારામ જયંતિ બાપાની ઉજવી રહ્યા છીએ. મેઇન અહીંયા આ જગ્યા ઉપર પ્રમુખ સ્વામી પહેલા ગેટ ઉપર હરિયંતેશ્વર મહાદેવ મંદિરે મેઇન વસ્તુ એ છે કે અહીંયા નાત જાત વગર દરેક ભાવિકો કોઈ પણ જ્ઞાતિનો આવી અને મહાપ્રસાદ ગ્રહણ કરી શકે છે અને પૂરેપૂરો પ્રમુખ સ્વામી નગર આખો પૂરો સહકાર આપે છે. સંત શિરોમણી જલારામ બાપાની 226મી જન્મ જયંતિની ભુજમાં ભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. રવાણી ફળિયા સ્થિત જલારામ મંદિરે ભાવિકો માટે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું. ભુજ શહેરના રવાણી ફળિયા સ્થિત જલારામ મંદિરે વર્ષોથી ચાલી આવતી પરંપરા મુજબ જલારામ બાપાની જન્મ જયંતિ નિમિત્તે બપોરે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું. બાપા દયાળુ ગ્રુપના જય સચદે જણાવ્યું હતું કે છેલ્લા 21 વર્ષથી રવાણી ફળિયા મધ્યે આવેલ જલારામ બાપાના મંદિરે બાપા દયાળુ ગ્રુપ અને જલારામ સત્સંગ મંડળ દ્વારા દર વર્ષે જલારામ જયંતિ નિમિત્તે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવે છે. વીરપુરની જેમ અહીં પણ ભક્તોને ખીચડી કઢી અને રોટલાનો પ્રસાદ આપવામાં આવે છે. ન માત્ર રઘુવંશી પરિવાર પરંતુ 18 વર્ણના ભાવિકો મહાપ્રસાદનો લાભ લે છે. કચ્છના વાતાવરણમાં 3 દિવસથી પરિવર્તન આવતા વરસાદી માહોલને પગલે ભાવિકોમાં ચિંતા ફેલાઈ હતી, પરંતુ જલારામ બાપાના આશીર્વાદથી માહોલ ચોખ્ખું થતા જલારામ જયંતિની ઉજવણી ઉલ્લાસભેર થઈ છે. બાપા દયાળુ ગ્રુપ પરિવારના દરેક સભ્યો નિસ્વાર્થ સેવામાં જોડાઈ બાપાની સેવા કરી રહ્યા છે. આ અવસરે દિલીપ દાદા દેશમુખ, શહેર ભાજપ પ્રમુખ મિત ઠક્કર, નીલ સચદે, ચેતન કથિરા સહિતના બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. છેલ્લા 21 વર્ષથી ભુજના રવાણી ફળિયા જલારામ મંદિરે અમારા બાપા દયાળુ ગ્રુપ અને જલારામ સત્સંગ મંડળ દ્વારા જે પ્રસાદનું આયોજન કરવામાં આવે છે એ આજે પણ રાબેતા મુજબ ચાલુ છે. અને ખાસ વિશેષતા કે જે વીરપુરમાં ખીચડી કઢી અને રોટલા જે પ્રસાદ ત્યાં ભાવિક ભક્તોને પીરસવામાં આવે છે એ જ પ્રસાદ આજે અહીં બાપાના 18 વર્ણના ભક્તોને અહીંથી પીરસવામાં આવે છે. સાથે સાથે આપ જોઈ રહ્યા છો કે અહીંયા જે અમારા ગ્રુપના અને પરિવારના સદસ્યો છે જે બધાએ સ્વયંભૂ અહીં સેવા કરવા માટે આવે છે. ગઈકાલની પરિસ્થિતિની વાત કરું તો ખૂબ વાતાવરણ ખરાબ હતું, પણ અમે બાપાને એક અરજ કરી કે બાપા આજે વર્ષોની પરંપરા અને ભાવિક ભક્તોને પ્રસાદ, તો બાપા અમારી એક અરજ છે કે જે ભક્તો અહીં પ્રસાદ લેવા આવે છે એ અમારું કાર્ય સુખરૂપ પૂર્ણ થાય. તે આજ આપે જોઈ રહ્યા છો કે બાપાની અસીમ કૃપા અત્યારે આપ જોઈ રહ્યા છો અને અમારા ગ્રુપ ઉપર જે અસીમ કૃપા છે એ અવિરત રહે એવી બાપાના ચરણોમાં વંદન સાથે પ્રાર્થના.